રાજા પાણી પીવા ગયો નદીમાં. પેલા ખોબાભાઈ તો માછલું આવ્યું. એવડી માછલી થઈ ને તો ખોબામાં મોટી થઈ. માછલીને વાસા થઈ. માછલી કે તારે ઘેર લઈ જા મને. પછી રાજા માછલીને ઘેર લઈને આવે. પછી પાણીનો કુંડ હતો ને મોટો, માછલી કે આ કુંડમાં મને નાખી દે. પછી માછલી એક દેવડી થઈ, એક દેવડી થઈ, એક દેવડી થઈ, એક દેવડી થઈ, એવડી થઈ, એવડી થઈ. પછી પહાડ બની ગયો માછલી. પછી રાજાને કે તું શાક તોલા ભાવનો, તોલા ભાવમાં રાજા હતો, આ ભાવમાં રાજા હતો. પછી ભગવાનની નાખો સમજાવે. પછી રાજાને પછી ઓલું ગીત ગાય, ભગવાન ગીત ગાય કે પ્રભુ મારા, રાજા ગીત ગાય. પોતે જ્ઞાન કરે રાજા. માછલીએ જવાબ દીધો, આખોને ભગવાન જ્ઞાન દે રાજાને કે તું આ ઓલા અવતારમાં, આ તો આ ઓલા અવતારમાં, તું આ તો ઓલા અવતારમાં, તું આ તો ઓલા અવતારમાં. પછી ભગવાન એને ગીત સંભળાવું કે પ્રભુ મારા નોધારા નાયાદાર કે બાબડી જાગો ને દીનાનાથજી કે પેલા રે જુગમાં હું તો રાજા હતો, કે પેલા જુગ મારે તું તો રાજા હતો, કે ભોગવા સ્યારે ખંડના રાજ આયા ટલા રાજ તીરે મન મારું થીર નથી. ભગવાન કે ઓલા ઉભામાં તું રાજા હતો, તે ચાર ખંડના રાજ ભોગવા તારું મન થીર નહોતું, તો તું પાછો રાજા બન્યો, તો તારું મન થીર નથી અટાણે. એટલે મારે માછલું કે મારે મસ્સા અવતાર લઈ ને તને દર્શન દેવા, તારા આત્માને તું શાંતિ લઈ લે. પછી ભગવાન પાસે શું કે બીજા રે અવતારમાં તું તો બ્રાહ્મણ હતો, ભણો સ્યારે વેદ રે તલા વેદથી રે મન તારું થીર નથી. પછી બીજા અવતાર તું બ્રાહ્મણ બન્યો. આ બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ. પછી બીજા અવતાર બ્રાહ્મણ બન્યો. પછી ત્રીજા અવતારમાં એ બન્યો હું વેદ બન્યો. વેદ ભણ્યા ચારે ખંડના વેદ, ચાર વેદ ભણ્યો, તારું મન થીર નહોતું. તું વેદ ભણતો તારું મન શાંતિ નથી, એટલે તારે અવતાર ધારણ એમ કરવો પડ્યો. હવેથી તું આજથી હું તને જ્ઞાન આપું, આ એટલું ખંડ ભોગવી તું મારા શરણે આવી જા. તું રાજા છે, તું શરણે આવી જા, તારું સત્યવાન તું છે, એમાં તારી ખોટી ભૂલ નથી આમાં. પણ માણસનું મન થીર નથી ને એટલે માણસને અશાંતિ મળે. રાજાને શાંતિ નથી મળી કોઈ દી, એટલા રાજ હતું તોય. પછી ભગવાનને શું કીધું રાજાને માણસ, એટલે ભગવાન શું હજી કે રાજાને હજી કે ભગવાન